સાંસદ ગેનીબેને નિવેદન આપ્યું 2027ની ચૂંટણી માટે રાહુલ ગાંધીએ ચેલેન્જ આપી છે તેવું ગેનીબેને કીધું। પાર્ટી કે ઉમેદવારના નુકસાન કરનાર સામે પગલાં લેવાવા જોઈએ તેવું પણ ગેનીબેને કીધું। અમારી પાસે ઇનપુટ હશે તો પાર્ટીને આપીશું, આવું થશે તો લોકોને કોંગ્રેસ પર ભરોસો બેસશે તેવું નિવેદન પણ ગેનીબેને આપ્યું છે। કોંગ્રેસના બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આપણી સાથે જોડાશે, તેમની સાથે વાત કરીશું। ગેનીબેન, લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી જાહેર મંચ ઉપરથી એ સ્વીકાર્યું કે કોંગ્રેસના નેતાઓમાં ક્યાંક ઉણપ રહી ગઈ, જેના કારણે સંપર્ક તૂટી ગયું। આ જે પ્રવચન છે એને આવનારા સમય માટે તમે કઈ રીતે જુઓ છો? 2027ની ચૂંટણી હોય, આવનાર જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય અને રાહુલજી જ્યારે લોકસભામાં એમ કહેતા હોય કે અમે 2027માં ગુજરાતમાં તમને હરાવીશું, તો એના ભાગરૂપે એમને ખૂબ ગંભીરતા લઈને આજે નાનામાં નાના કાર્યકરને જે કોંગ્રેસની એક ડેમોક્રેસી, એક લોકશાહીની જે પ્રણાલિકા હતી કે કોંગ્રેસમાં સૌને બોલવાનો પોતાનો અવાજ હોય એ ઉઠાવવા માટેનો સ્વતંત્ર અધિકારો આપેલા છે અને કોંગ્રેસ લોકશાહીને માને છે, ત્યારે એમને બ્લોકના પ્રેસિડેન્ટથી કરીને તમામ લોકોને સાંભળ્યા છે અને આવનાર સમયની અંદર જ્યારે પોતે જ એક નેતા તરીકે જે નિર્ણય એમને લેવાનો છે, એમને જ્યારે મંચ ઉપરથી આ વાત કરી હોય ત્યારે હું માનું છું ત્યાં સુધી કોઈ નેતાઓ કે નીચેના કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે વ્યક્તિગત સ્વાર્થ કે અન્ય રીતે કોઈ રીતે સંબંધો રાખીને પાર્ટીને નુકસાન કરતા હોય, ચૂંટણીમાં ઉમેદવારોને નુકસાન કરતા હોય અને એના તમામ પુરાવા મળતા હોય તો હું માનું છું ત્યાં સુધી રાહુલજીએ જે કાંઈ વાત કરી એના પગલાં ચોક્કસથી લેવા જોઈએ। લગ્નના ઘોડા અને રેસના ઘોડાની પણ વાત કરીએ એમને। હા, એટલે મેં કહ્યું એમ કે ઘણા માણસો સંગઠન ના હોય ને ઘણા માણસો લોકોમાં સતત રહીને ચૂંટણી જીતવા માટે સક્ષમ હોય, તો જે સંગઠનમાં કામ કરી શકે એમ છે એને સંગઠનની જવાબદારી સોંપે અને ચૂંટણી લડવા માટે જે સક્ષમ છે, સતત લોકો વચ્ચે લોકોની ડિમાન્ડ છે કે તમે આ ઉમેદવારને ટિકિટ આપો, તો એ પ્રમાણે પણ એની પાર્ટી લેવલે વ્યવસ્થા થવી જોઈએ, એ પણ એક જરૂરી છે। એક છેલ્લો સવાલ, બેન સ્પષ્ટ કહ્યું કે બી ટીમવાળા નથી જોતા, જો જરૂર પડે તો 30-40 લોકોને કાઢી પણ મૂકીશું। હવે એ ટીમ અને બી ટીમનું વર્ગીકરણ કરવાની જવાબદારી પ્રદેશના અને એઆઈસીસીના નેતાઓની છે। અમારા ધ્યાનમાં જ્યાં પણ ભૂતકાળની અંદર આવ્યું કે ત્યાં અમે ધ્યાન દોર્યું છે અને ભવિષ્યમાં પણ અમારા ધ્યાનમાં કંઈ આવશે કે આ લોકોની આ પૈકીની પ્રવૃત્તિ છે અને એમને કદાચ એ પૈકીનું કરશે તો આવનાર સમયની અંદર જે પક્ષ વિરુદ્ધની જે પ્રવૃત્તિઓ છે એના ઉપર ક્યાંક ને ક્યાંક લગામ આવશે અને એક પાર્ટી સાચી વિચારધારા સાથે અને લોકોને ભરોસો બેસે કે હવે કોંગ્રેસને વોટ આપશું તો એવા લોકો નથી કે જે ભાજપમાં ભળી જશે, હવે કોંગ્રેસને વોટ આપીશું તો એવા લોકો નથી વ્યક્તિગત સ્વાર્થ માટે વેચાઈ જશે, એ વાતનો ભરોસો પણ ગુજરાતની પ્રજાને અને આમ લોકોને 100% બેસશે। આભાર। તો આ હતા ગેનીબેન ઠાકોર, જેમનું સ્પષ્ટ કહેવું છે કે રાહુલ ગાંધીએ જે પ્રવચન કર્યું એ ગુજરાતની જે વર્તમાન સ્થિતિ હતી તેના અનુરૂપ કર્યું। તેમને સ્પષ્ટ કહ્યું કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા એટલે કે જે લોકો વચ્ચે રહેતા હોય તેવા લોકોને ચૂંટણીમાં ઉતારવો જોઈએ, સંગઠનના લોકોને સંગઠનમાં ઉતારવો જોઈએ। એટલે આ જે જવાબદારી છે અને જ્યાં જરૂર પડશે ત્યાં બી ટીમ જેવા લોકો છે તેની માહિતી પણ તેઓ ઉપર સુધી પહોંચાડશે। એટલે તેમનું કહેવું છે કે આ જે રાહુલ ગાંધીની વાર્તા છે તે આવનારા સમય માટે કોંગ્રેસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।